જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ફોસ્ફરસ હેલાઇડ સંયોજનો એટલે ફોસ્ફરસ જે છે P એ હેલોજન એટલે કે X સાથે કેવા સંયોજનો બનાવે છે એની આજે આપણે વાત કરવાના છે। તો એના શરૂઆત છે કે ફોસ્ફરસ બે પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે। એમાં એક છે ફર્સ્ટ નંબર કે ત્રિસંયોજનો। કેવા સંયોજન? ત્રિસંયોજન એટલે કે હેલોજન 3 હોય અને એક ફોસ્ફર એટલે એનું કોમન સૂત્ર બને છે PX3। તેવા કયા કયા સંયોજનો બને, કયા તત્વો બને છે હેલાઇડના? તો કે PF3, PCl3, PBr3, PI3 આ એના સંયોજનો હેલાઇડ બને છે। એ ત્રિહેલાઇડ કહેવામાં આવે છે, ત્રિસંયોજક કહેવામાં આવે છે। અને બીજું છે પેન્ટાવેલેન્ટ। બરાબર, કયા સંયોજનો? પેન્ટાવેલેન્ટ। તો પેન્ટાવેલેન્ટ ની અંદર શું આવે? PX5। PX5 ની અંદર શું? તો કે એની અંદર PF5, PCl5, PBr5 પણ PI5 બનાવી શકતો નથી। તો કે આ પ્રકારના એના હેલાઇડ સંયોજનો આપણને પ્રાપ્ત થાય છે। એની અંદર આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે ત્રિસંયોજકને કહેવામાં આવે છે ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ। ટ્રાઇ એટલે કે 3 હેલોજન જોડેલા। તો કે જો અહીંયા બધે 3 હેલોજન એટલે આપણે એ પહેલો પોઈન્ટ જોયા છે કે ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ। એનો પ્રશ્ન આપણને કેવી રીતે પૂછી શકે? તો પ્રશ્ન એ રીતે પૂછે કે ફોસ્ફરસ તત્વના ટ્રાઇહેલાઇડની બનાવટ સમીકરણ દ્વારા સમજાવો। અથવા એવું કે આ સંયોજનોની સમીકરણ પ્રક્રિયાઓના માત્ર સમીકરણ એટલે આ સંયોજનોના જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના માત્ર શું લખવાના હોય છે આપણે? સમીકરણ। તો આપણે જોઈએ છે કે બનાવટ કેવી રીતે બનાવવામાં આવે છે? તો ગરમ કરેલા સફેદ ફોસ્ફરસ એટલે P4 સાથે શુષ્ક Cl2 ની પ્રક્રિયા કરવાથી PCl3 મળે છે। ગરમ કરેલા ફોસ્ફરસ સાથે ક્લોરીન આયનની પ્રક્રિયા કરો એટલે સીધો તમને PCl3 મળે। જોઈએ કે P4 + 6Cl2 ગેસ gives 6 × 12 અને 4 ફોસ્ફરસ 4 છે એટલે આપણને 4 ફોસ્ફરસ મળે 4PCl3 સિમ્પલ 4 × 12 ક્લોરીન થઈ ગયા। સફેદ ફોસ્ફરસ એટલે કે સફેદ P4 સાથે થાયોનિલ ક્લોરાઇડ ની પ્રક્રિયા કરવાથી પણ PCl3 મળે છે। તો P ફોસ્ફરસ એટલે P4 + 8 SOCl3 આ SOCl3 છે ને થાયોનિલ ક્લોરાઇડ નું સૂત્ર યાદ રાખો। આગળ આપણે ઘણા બધા એટલે 2 થી 3 ચેપ્ટર ની અંદર થાયોનિલ ક્લોરાઇડ ની પ્રક્રિયા આવે છે અને પાછા આપણે એને યુઝ કરીશું। એટલે કે SOCl2 8 SOCl3 ની પ્રક્રિયા થાય એટલે 4 ફોસ્ફરસ છે એટલે મને મળશે 4 PCl3 અને અહીંયા આગળ 4 ફોસ્ફરસ માંથી Cl3 4 × 12 આવી ગયા 8 × 2 16 જેમાંથી 12 વપરાઈ ગયા તો બાકી કેટલા રહ્યા? ખાલી 4। એ 4 સલ્ફર સાથે જશે બહાર અને બીજા સલ્ફર SO2 બનાવશે એટલે SO2 એટલે અહીંયા આગળ 4 SO2 4 સલ્ફર ને વપરાઈ ગયા, બીજા 4 બાકી રહ્યા એ twice H2Cl2 એ આપણને પ્રાપ્ત થશે। સલ્ફર જો 4 2 × 2 4 4 ને 4 8 8 સલ્ફર થઈ ગયા। ઓક્સિજન 8 છે તો જો 4 × 8 ક્લોરીન 8 × 16 છે એમાંથી 2 × 4 4 ને 12 એટલે 16 થઈ ગયા। આ રીતે એનું બનાવટ બને છે। ના ગુણધર્મો જોઈએ કે તે બધા સંયોજનો રંગવિહીન છે, તૈલી પ્રવાહી છે। રંગવિહીન છે સાથે સાથે કેવા પ્રવાહી છે? તૈલી। તે ભેજની હાજરીમાં જળ વિભાજન પામે છે। કોની હાજરીમાં જળ વિભાજન પામે છે? ભેજ એટલે કે વાતાવરણ PCl3 છે એ જે હવામાં રહેલો જે પાણીનો અણુ છે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન પામી એટલે કે વિભાજન પામે છે, અણુ તૂટે છે તો PCl3 + ભેજ એટલે કે H2O ભેજ છે એટલે આગળ આપણે એવું લખી શકાય ગેસ। બરાબર, તો આ ગેસ પ્રક્રિયા કરે H2O ગેસ ફોર્મમાં એટલે એની અંદરથી અહીંયા જે 3 હાઇડ્રોજન એટલે H3PO3 H3PO3 આ એસિડ એટલે ફોસ્ફરસનો ઓક્સો એસિડ કહેવાય। આપણે પાછળ જોઈશું આના પછીના ટોપિકની અંદર। તો H3PO3 બને છે અને બીજા 3 × 6 તેમાં 3 હાઇડ્રોજનો પડી ગયા તો બીજા 3 બાકી રહ્યા એ Cl3 જે છે એની સાથે જોડશે 3H3
એટલે મને અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. તે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો જેવા કે CH3COOH એટલે એસિટિક એસિડ, પછી બીજું છે ઇથેનોલ એટલે C2H5OH વગેરે સાથે પ્રક્રિયા કરીને OH- એટલે કે OH સમૂહનું વિસ્થાપન Cl- વડે થાય છે. કોના વડે થાય છે? Cl- વડે થાય. આવી રીતે વિસ્થાપન એટલે કે અહીંયા જે OH સમૂહનું વિસ્થાપન Cl- વડે થાય. એટલે કે OH સમૂહ છે, OH સમૂહનું જળ પોતાની જગ્યા શું કરી દેશે? છોડી દેશે. એટલે કે અહીંયા પ્રક્રિયા જોઈએ કે 3CH3COOH એટલે એસિટિક એસિડ એનું PCl3 સાથે પ્રક્રિયા થશે. કયા સમૂહ? OH સમૂહ. એટલે જે આ OH સમૂહ છે એ ત્યાંથી છૂટો પડી જશે અને એની જગ્યાએ પણ 3 OH સમૂહ છે એટલે 3Cl3 અહીંયા આગળ આવી જશે. એટલે અહીંયા આગળ 3CH3COOCl તો 3Cl અહીં ગયા તો 3Cl બની ગયા પ્લસ CH3PO3 H3PO3 એટલે કે અહીંયા આગળથી જે OH 3 છૂટા પડશે 3 હાઇડ્રોજન જોડે H3 અને એક ફોસ્ફરસ હતો અને બીજા 3 ઓક્સિજન એટલે H3PO3. એવી જ રીતે સેમ અહીંયા બોન્ડ છૂટો પડશે. Cl અહીંયા આગળ આવશે એટલે 3C2H5OH એવા 3 OH છે. એ 3 OH એટલે કે 3 વખત ઓક્સિજન અને 3 વખત હાઇડ્રોજન અને Cl આવી ગયો એટલે 3CH3COCl 3 Cl થઈ ગયા. બાકી શું રહ્યું તો કે ફોસ્ફરસ બાકી રહ્યો અને OH છૂટા પડ્યો તો 3 ઓક્સિજન 3 હાઇડ્રોજન એટલે H3PO3. આવી રીતે એની પ્રક્રિયા થાય છે. હવે આગળ આપણે જોઈશું પેન્ટાવેલેન્ટ. કયો વેલેન્ટ? પેન્ટાવેલેન્ટ. બરાબર. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એટલે કે જે ફોસ્ફરસ હેલાઇડ છે એનું બીજું સ્વરૂપ છે. તો આગળ તો ટ્રાઇહેલાઇડ, આ છે પેન્ટાહેલાઇડ. એનો પ્રશ્ન આપણને કેવી રીતે પૂછે તો ફોસ્ફરસ તત્વના પેન્ટાહેલાઇડની બનાવટના સમીકરણ લખો. આટલો પ્રશ્ન પૂછે અને એની અંદર પેટા પ્રશ્નો પડે. આટલું તો પૂછે તો આપણે બધું લખવાનું જ, પણ જેની અંદર બીજા નાના પ્રશ્નો પૂછે તેના ભાગ જુદા પડે. તો બીજો પેટા પ્રશ્ન તેની PCl2H5OH એટલે કે ઇથેનોલ અને CH3COOH એટલે એસિટિક એસિડ સાથેની પ્રક્રિયાના માત્ર સમીકરણ લખો. સાથે સાથે એવું પૂછે આપણને કે PCl5 ની Ag અને Sn ધાતુ સાથે પ્રક્રિયાના માત્ર સમીકરણ લખો. Ag એટલે કે સિલ્વર, Sn એટલે કે ટીન. આના આપણે શું લખવાના છે? સમીકરણો લખવાના. એટલે આવા પેટા પ્રશ્ન પણ આપણને નાના પૂછી શકે. તો પહેલી તો આની બનાવટ જોઈએ છે આપણે. તો બનાવટ તો સફેદ એટલે કે P4 ની વધુ પડતા શુષ્ક Cl2 સાથે ની પ્રક્રિયાથી PCl5 બનાવી શકાય છે. જેમ કે P4 10Cl2 એટલે 10Cl2 સાથે પ્રક્રિયા થાય એટલે 4 ફોસ્ફરસ એટલે આગળ 4 જ આવશે. 4 PCl5 5 ચોક 20 10 દુ 20 બંને બાજુ 20 કોડિંગ થઈ ગયા. 4 ફોસ્ફરસ થઈ ગયા. સફેદ ફોસ્ફરસ એટલે કે P4 ની થાયોનિલ ક્લોરાઇડ એટલે કે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. થાયોનિલ ક્લોરાઇડમાં SOCl2 આવતું હતું. અહીંયા આગળ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ એટલે SO2 થઈ ગયું. SO2Cl2 એટલે કે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પણ PCl5 બનાવી શકાય છે. તો P4 10 SO2Cl2 એમાંથી 4 ફોસ્ફરસ એટલે 5PCl 4PCl5 એટલે 4 ફોસ્ફરસ થઈ ગયા. ક્લોરીન 10 દુના 20 તો 5 ચોક 20 ક્લોરીન થઈ ગયા. તો બાકી રહ્યો SO2 એટલે કે 10 SO2 પતી ગયો. પેટા પ્રશ્નની અંદર જે આપણે જો આની અંદર આ પ્રશ્ન તો ખરો, એની અંદર બીજો પ્રશ્ન કયો બની ગયો? પ્રશ્નની અંદર પણ પ્રશ્ન એટલે કે એનો જવાબ આપણે લખી શકાય કે ફોસ્ફરસ તત્વના પેન્ટાહેલાઇડ ના ગુણધર્મો તથા બંધારણ જાણો.
તેના ગુણધર્મો અને એના બંધારણ આવશે. આપણે પહેલા ગુણધર્મો જોઈએ છે, બંધારણ પછી જોઈ લઈએ કે તે પીળાશ પડતો સફેદ પાવડર છે. કેવો છે? પીળાશ પડતો સફેદ. ગુણધર્મોની વાત છે. તે ભેજવાળી હવામાં જળ વિભાજન પામીને ભેજવાળી હવા એટલે ચોમાસું છે અથવા તો બ્લોઅર દ્વારા ભેજવાળી હવા બહાર ફેંકી શકાય તો જળ વિભાજન પામીને POCl3 અને H3PO4 બનાવે છે. તો PCl5 H2 પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે બંનેની પ્રક્રિયા થશે એટલે અહીં આગળ શું બનશે? તો પહેલું POCl3 એટલે ફોસ્ફરસ એક તો એક ફોસ્ફરસ, ઓક્સિજન એક તો એક ઓક્સિજન, અને અહીંયા પાંચમાંથી 3 Cl અહીંયા આગળ જતા રહેશે એટલે POCl3 તો બાકી કેટલા રહ્યા? 2 અને અહીંયા 2 H તો બે ભેગા થઈને 2 HCl બનાવશે. સાથે સાથે POCl3 જે બન્યો એનું 3H2O સાથે જળ વિભાજન થશે એટલે H3PO4 ફોસ્ફોનિક એસિડ H3PO4 અને બાકી રહ્યું શું? તો કે 3HCl. એ શું મળશે મને? 3HCl. આ પ્રમાણે આપણે એનું જોઈ લીધું. બરાબર. તેને સાધારણ ગરમ કરતા ઉદ્ધ્વપાતન પામે છે. ઉદ્ધ્વપાતન એટલે શું? સીધું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થઈ જાય એને શું કહેવામાં આવે છે? ઉદ્ધ્વપાતન. પરંતુ વધારે ગરમ કરતા વિઘટન પામે છે. અને એને જો વધારે ગરમ કરીએ તો વિઘટન એટલે કે છૂટું પડી જવું. એની અંદરથી બધું શું થઈ જાય છે? છૂટું પડી જાય છે. તો જેમ કે PCl5 ને ગરમ કરો એટલે એની અંદર પેલું વિઘટન અને ઉદ્ધ્વપાતન થાય એટલે આમાંથી વિઘટનનું સ્વરૂપ એટલે કે આમાંથી છૂટું પડી જાય છે. જો કે PCl5 હતામાંથી 2 Cl છૂટા પડી ગયા અને PCl3 બની ગયો. બરાબર. તો વધારે ગરમ કરે તો આવી રીતે નિર્માણ પામે છે. તે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે ક્લોરો ઉત્પન્ન કરે છે. દેખો OH સમૂહ ધરાવતા હોય એની અંદર જો એની પ્રક્રિયા કરવામાં આવે તો એનો OH સમૂહ દૂર થઈ જાય એની સાથે એની જગ્યાએ કોણ જોડાઈ જાય? ક્લોરીન જોડાઈ જાય. તો એનું એક ઉદાહરણ આ પ્રક્રિયા પણ આપણે આગળ જોઈ છે પણ અહીંયા આગળ ખાલી બદલાવું છે કે C2H5OH plus PCl5 gives અહીંયાથી OH છૂટો પડી જશે આખો અને OH ની જગ્યાએ કોણ એડ થઈ જશે? Cl. એટલે એક Cl એડ થઈ જશે એટલે મને આગળ મળશે કે C2H5Cl plus ફોસ્ફરસ એક O અને H એટલે એમાંથી O ફોસ્ફરસ આવે એટલે POCl3 એક H અને એક Cl એમ ભેગા થઈને HCl. તો ટોટલ ક્લોરીન કેટલા? 3 ને 1 4 4 ને 1 5 તો 5 ક્લોરીન થઈ ગયા. એવી રીતે નીચેની પ્રક્રિયા અહીંયાથી પણ આ જે OH માઈનસ છે આખો છૂટો પડી જશે એટલે ત્યાં શું થશે કે Cl અંદર એડ થશે CH3COCl પ્લસ POCl3 સેમ પ્રક્રિયા અને પ્લસ HCl. તે સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ સાથે ગરમ કરતા અનુવર્તિત હેલાઇડ બનાવે છે. સૂક્ષ્મ વિભાજિત શું કરે? ગરમ કરતા સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ એટલે ધાતુ સાથે એને ગરમ કરવામાં. આગળ આપણે પ્રશ્નમાં એવું જોયું હતું કે Ag અને Sn ધાતુ સાથેની પ્રક્રિયા જાણો તો આટલો ભાગ લખવાનો એની અંદર ટૂંકા પ્રશ્નોની અંદર. તો Ag ધાતુ સાથે PCl5 ની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તેનો અનુવર્તી હેલાઇડ બનાવે છે. જેમ કે 2Ag+5 PCl5 એમાંથી Ag જોડે 2 Cl આવશે. કેટલા આવશે? 2 Cl એટલે બનશે મારો 2AgCl. તો બાકી શું રહ્યું? તો કે 2 Cl કેટલા? તો 5 માંથી તો 3 બાકી એટલે PCl3 પતી ગયું. બહુ ઈઝી. એવી રીતે Sn તો કે Sn જોડે Sn4+ સુધી ધરાવે છે. Cl - 4 એક જ ધરાવે છે. એવા 4 Cl - જોડાશે એટલે 5 2 ના 10 છે Cl એમાંથી 4 આવી જશે એટલે બાકી કેટલા રહેશે? 6. એટલે અહીંયા આગળ મને SnCl4 મળશે પ્લસ PCl3 મળશે. 3 2 ના 6 ક્લોરીન થઈ ગયા. 2 ફોસ્ફરસ. બહુ ઈઝી પ્રક્રિયા. તે કેટલાક કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે ઉપયોગી છે. એટલે સંશ્લેષણ એટલે કે બનાવવા માટે કાર્બનિક સંયોજનો મારે બનાવવા હોય તો આ પ્રક્રિયા ધાતુઓનો ઉપયોગ કરીને મારે બનાવી શકાય છે.
જેમ કે C2H5OH માંથી C2H5Cl અને Cl3COOH માંથી CH3COCl વગેરે બનાવી શકાય છે. આ રીતે એની પ્રક્રિયાઓ જોઈએ. એનું બંધારણ કેવું છે? તો બંધારણની વાત કરીએ તે વાયુમય અને પ્રવાહી અવસ્થામાં હોય છે. ખાસ વાયુ અવસ્થા અને બીજું છે પ્રવાહી અવસ્થા. એટલે વાયુમય અને પ્રવાહી અવસ્થામાં ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ ધરાવે છે. આ બાજુમાં અંદર તમને દેખાય છે. આ ત્રિકોણીય દ્વિ ઉપર પણ એક પિરામિડ જેવું દેખાય તમને, નીચે પણ પિરામિડ જેવું દેખાય. ઉપર નીચે બંને, આ એક ઉપરનો પિરામિડ અને એક નીચેનો પિરામિડ. એ ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ ધરાવે છે. નિરક્ષીય, એટલે કે અક્ષમાં ના હોય, સમતલમાં હોય. સમા એક જ સમતલ છે. જો આ ત્રણ ક્લોરીન છે એક જ સમતલ, એટલે કે ત્રણ નિરક્ષીય એટલે કે સમક્ષિતિય એક જ સમતલમાં આવેલા છે. સમક્ષિતિજ રેખા કહેવાય છે આડી સમતલ. PCl બંધ સમતુલ્ય હોય છે. એટલે બધા જ બંધ એક સમતુલ્ય. બધાની બંધ લંબાઈ કેટલી છે? 202 પિકોમીટર. બધાની એક જ સરખી બંધ લંબાઈ છે. 1 2 અને 3. આ ત્રણ ક્લોરીન સાથેની. બીજા બેની બંધ લંબાઈ જુદી છે. જ્યારે બાકીના બે PCl બંધ અક્ષીય છે, જે ઊભી અક્ષ સાથે બંધાયેલા છે. એક લંબ હોય છે, સમતલને કેવા હોય છે? લંબ. એટલે અક્ષીય એટલે કે સમતલને લંબ હોય છે. અને નિરક્ષીય બંધ કરતા લાંબા. આ બંધ હોય છે એના કરતા આ કેવા હોય છે? લાંબા હોય છે. બરાબર. કેટલા હોય છે? 240 પિકોમીટર. તેનું કારણ નિરક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કરતા અક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વધુ આકર્ષણ અનુભવે છે. આનું કારણ શું છે? તો કે આના ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ ઓછા આકર્ષે છે, જ્યારે આના ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ વધારે આકર્ષે છે. એટલે આ બંધ લંબાઈ ઓછી છે, આ બંધ લંબાઈ કેવી છે? વધારે છે. તો કે આ પ્રમાણનું આકર્ષણ અનુભવાય છે, એટલે એના બંધની અંદર ફેરફાર જોવા મળે છે. અહીંયા આગળ આપણો ફોસ્ફરસ હેલાઇડ સંયોજન શું થાય છે? પૂર્ણ થાય છે. સર્વેને જય સ્વામિનારાયણ.